ओके हेलो स्टूडेंट्स वेलकम बैक बेटा। चलो बेटा હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું મેગ્નેટાઇઝેશનના થોડા દાખલા બરાબર છે કે શું હોય છે ને એ બધું આપણે જોયું હતું। આ લેક્ચરની અંદર આપણે જોઈશું અલગ અલગ પ્રકારના ચુંબકીય પદાર્થો બરાબર। અને આ જે વર્ગીકરણ કર્યું છે કયા બેઝ પર કર્યું છે તો જ્યારે કોઈ પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો એની કયા પ્રકારની વર્તણૂક હોય છે। જ્યારે કોઈ પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એની કયા પ્રકારની વર્તણૂક હોય છે એના આધારે આપણે આ વર્ગીકરણ કરેલા છે। મેઇન ત્રણ છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક। પદાર્થોનું વર્ગીકરણ ચુંબકત્વના આધારે બરાબર। પદાર્થોનું વર્ગીકરણ ચુંબકત્વના આધારે તો કુલ ત્રણ પ્રકારના પદાર્થ છે બેટા, ડાયામેગ્નેટિક, એના પછી છે પેરામેગ્નેટિક અને છે ફેરોમેગ્નેટિક। ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરો। બરાબર। વર્ગીકરણ કોના આધારે કર્યા છે ભાઈ? કોના આધારે આ વર્ગીકરણ કર્યા છે? પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂકના આધારે। બરાબર। પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂકના આધારે એટલે એની કયા પ્રકારની વર્તન થાય છે। ઇન શોર્ટ કહું, જે પણ પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એનું શું થશે? મેગ્નેટાઇઝેશન। કોઈ પણ પદાર્થને તમે લોકો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એનું શું થશે? મેગ્નેટાઇઝેશન। તો મેગ્નેટાઇઝેશન એનું થાય છે તો કયા પ્રકારનું થાય છે એના આધારે આપણે ત્રણ વર્ગીકરણ કરેલા છે, ડાયા, પેરા, ફેરોમેગ્નેટિક। કયા ત્રણ? ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક। બરાબર। તો પહેલાં તો આ વસ્તુ, આ ત્રણે કઈ વસ્તુ છે આપણે જોતા જઈશું કયા કયા પ્રકારના પદાર્થ છે। અને પછી તમે લોકો નોટ બનાવી દો, આની જરૂર નથી એટલે હું નથી બનાવતો આની। ઠીક છે, ચલો ડાયામેગ્નેટિકની વાત કરીએ। ડાયામેગ્નેટિક પદાર્થો, તો ડાયામેગ્નેટિક પદાર્થો એટલે કેવા પદાર્થો? તો એવા પદાર્થો કે જેમની કુલ પરિણામી ચુંબકીય મોમેન્ટ શૂન્ય હોય છે અથવા પરમાણુઓ જોડે ચુંબકીય મોમેન્ટ હોતી જ નથી। મતલબ જો હવે લાસ્ટ લેક્ચરની અંદર કે એની પહેલાના લેક્ચરમાં મેં કીધું હશે કે પરમાણુની અંદર ચુંબકીય મોમેન્ટ ત્રણ કારણથી આવી શકે। એક, ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ, બીજું ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ, ત્રીજું ન્યુક્લિયસની ગતિ, જે મેં તમને લોકોને કીધી હતી। આમાં ન્યુક્લિયસની ગતિનો ફાળો બહુ ઓછો હોય એટલે એને તમે રિમૂવ કરી દો તો બે વસ્તુ બચી, એક ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ। આ બંનેના કારણે મળતી મેગ્નેટિક મોમેન્ટ એવી રીતના હશે કે એકબીજાની અસરને કરી દેશે નાબૂદ। તો પરમાણુ જોડે જ ચુંબકીય મોમેન્ટ નથી। જો પરમાણુ જોડે જ નહીં હોય તો દ્રવ્ય જોડે પણ નહીં હોય। બરાબર। પરમાણુ જોડે નહીં હોય તો દ્રવ્ય જોડે પણ નહીં હોય। હું લખું છું, પરમાણુની
કુલ ચુંબકીય મોમેન્ટ શૂન્ય. ડાયામેગ્નેટિક પદાર્થ જે હશે એના પરમાણુની કુલ ચુંબકીય મોમેન્ટ શું? શૂન્ય. એના પરમાણુની કુલ ચુંબકીય મોમેન્ટ શું? શૂન્ય થશે. બરાબર છે. એટલે એની જોડે કોઈ ચુંબકીય મોમેન્ટ નથી. ઓકે, પરમાણુની કુલ ચુંબકીય મોમેન્ટ શૂન્ય થઈ ગઈ. તેથી દ્રવ્યની કુલ ચુંબકીય મોમેન્ટ પણ શૂન્ય. એટલે જનરલ કિસ્સામાં આ પદાર્થ નોર્મલ પદાર્થ તરીકે જ રહેશે. ડાયામેગ્નેટિક જે છે તે જ્યારે તમે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકશો ત્યારે કંઈક એવું થશે કે જેથી એની અંદર થશે કંઈક મેગ્નેટાઇઝેશન. બરાબર? ઓકે, આના ઉદાહરણ હું લખાઈ દઉં છું હમણાં જ, પછી સમજાવું છું. આને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય છે. આના ઉદાહરણ લખી દો. એક છે તાંબુ, કોપર, પછી સિલિકોન છે, પાણી છે, બિસ્મથ, સોનું ચાંદી, આ બધા આના ઉદાહરણ છે. આ બધા પદાર્થ ધ્યાનથી જો જનરલી દેખાઈ આવશે. આ કોઈ મેગ્નેટાઇઝ પદાર્થ નથી. ચુંબક બનાવવામાં આમાંથી કોઈ પદાર્થ નથી વપરાતો. ચુંબક બનાવવામાં કે ચુંબક તરીકે આમાંથી કોઈ પણ પદાર્થનો ઉપયોગ થાય છે ના. તો આ લોકો ડાયામેગ્નેટિક છે ભાઈ. આ લોકોમાં મેગ્નેટાઇઝેશન પ્રોપર થતું નથી. કેમ એવું હું સમજાવું છું આગળ. આ નોટ બનાવી દો. ઓકે, ડન. બરાબર. કુલ પરમાણુએ ચુંબકીય મોમેન્ટ નથી, અથવા પરમાણુની કુલ ચુંબકીય મોમેન્ટ શૂન્ય. તેથી દ્રવ્યની પણ કુલ ચુંબકીય મોમેન્ટ છે શૂન્ય. દ્રવ્યની પણ કુલ ચુંબકીય મોમેન્ટ શું છે? શૂન્ય કે 0. હવે બાહ્ય ક્ષેત્રમાં મૂકશું ત્યારે ડાયામેગ્નેટિક પદાર્થને, ત્યારે શું થશે? તો ડાયામેગ્નેટિક પદાર્થ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને આવો કોઈ મેગ્નેટ છે, પદાર્થ છે, આપણને ખબર નથી ક્યાં એન્દ્રુ ક્યાં એસધ્રુ, કારણ કે હમણાં નોર્મલ કન્ડિશન, કોઈ મેગ્નેટાઇઝેશન નહીં, એટલે આનામાંથી કોઈ ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. હવે એક બહારથી ક્ષેત્ર આવ્યું જે કે કામ સીધું જ પસાર થશે ઓબ્વિયસલી, પણ થોડા ટાઈમ પછી શું અસર થશે એ જોઈ લઈએ. આ ક્ષેત્ર રેખાઓ, આ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય બી, બરાબર? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ બી છે અને આ છે ક્ષેત્ર રેખાઓ. બરાબર. હવે આમાં શું થશે? પદાર્થ ધીરે ધીરે શું થશે? મેગ્નેટાઇઝ. પદાર્થ શું થશે? મેગ્નેટાઇઝ થાય. એ વસ્તુ આપણે જોઈ ગયા છે. જ્યારે પણ તમે બાહ્ય ક્ષેત્રની અંદર કોઈ પદાર્થને મૂકશો તો એ શું થશે? મેગ્નેટાઇઝ થશે. કેવી રીતના? એ મેં તમે લોકોને એ ટાઈમ પર પણ કીધું હતું. પદાર્થ પર અલગ અલગ હોય. માનો કે તમે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ મૂક્યો છે, તાંબાનો ટુકડો, ચાંદીનો ટુકડો, એવું કશું નથી. બરાબર? તો ક્ષેત્ર રેખાઓ જે છે ને, બહારની ક્ષેત્ર રેખાઓ, આ બધી બહારની ક્ષેત્ર રેખાઓ છે. આ પદાર્થમાંથી પસાર નથી થતી. ધ્યાનથી જુઓ, એની બાજુમાંથી પસાર થઈ જાય છે, એની અંદરથી પસાર નથી થતી. એવું કેમ થાય છે? કારણ કે
પદાર્થ એ રીતના મેગ્નેટાઇઝ થાય છે કે એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પદાર્થ દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે અમુક લોકો કહેશે સર આ સરખી તો દિશા છે. અક્ષની વાત કરો, આ તો વિષુવવૃત્ત રેખા છે બેટા. આ જે બિંદુ છે આ બિંદુ છે કે આ બિંદુ છે, આ બિંદુ તો આ દ્રવ્યની આ પદાર્થની વિષુવવૃત્ત રેખા બરાબર ને. એટલે વિષુવવૃત્ત રેખાની વાત ના કરો, તમે મેઇન વાત કરો હમણાં અક્ષની. અક્ષ પર શું કહેશો ધ્યાનથી જુઓ. આમ બહાર નીકળે ક્ષેત્ર, અથવા આમ અંદર જાય છે, આમ અંદર જાય છે. તો જુઓ બાહ્ય ક્ષેત્ર આ દિશામાં છે પેલી બાજુ, અને આ ક્ષેત્ર જે પદાર્થ વડે ઉત્પન્ન થયું છે આમ છે. આમાં પણ જુઓ બાહ્ય ક્ષેત્ર આમ, પદાર્થ વડે ઉત્પન્ન થયેલું ક્ષેત્ર આમ, અથવા એમ કહો મેગ્નેટિક મોમેન્ટ આની આમ થશે, પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ. ધ્યાનથી જુઓ, પદાર્થની જે મેગ્નેટિક મોમેન્ટ બની, આ બની જ, આ પહેલા નથી. પહેલા તો કેટલી હતી? 0. બરાબર, એ જે કારણ હોય પણ પહેલા 0 હતી. બરાબર. પદાર્થની જે મેગ્નેટિક મોમેન્ટ બની છે બાહ્ય ક્ષેત્રની કેવી દિશામાં છે? વિરુદ્ધ. બાહ્ય ક્ષેત્ર આ દિશામાં છે, મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે. તો હું આને આમ લખી શકું કે પદાર્થ દ્વારા કે ડાયામેગ્નેટિક પદાર્થ દ્વારા, એ તમે લોકો સમજી જજો, પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય મોમેન્ટ, પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં દેખાય છે. તો પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય મોમેન્ટ કે ચુંબકીય ક્ષેત્ર પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલ આમ છે અને બાહ્ય આમ છે. તો પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે આનાથી શું થશે? તો કુલ ચુંબકીય ક્ષેત્ર પદાર્થની અંદરનું શું થશે? ઘટી જશે. તેથી કુલ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, હું સદિશની રીતે લખું તો હું આમ લખી શકું B0, અથવા એમ લખું બી એક્સટર્નલ. ચલો, બહારનું ક્ષેત્ર, કારણ કે આ તો બહારનું ક્ષેત્ર છે ને બેટા, -B0 લખાય મારાથી. બહારના ક્ષેત્રની વિરુદ્ધ દિશા એટલે માઇનસ. સિમ્પલ લોજિક. બરાબર. આ સદિશ પદિશ ના લખો તો ચાલશે હવે, કારણ કે દિશા તો ઓલરેડી આવી ગઈ. બરાબર, દિશા તો ઓલરેડી આવી ગઈ. તો કુલ ક્ષેત્ર શું થઈ ગયું? બહારનું ક્ષેત્ર, એમાંથી તમે પદાર્થનું કરી દો માઇનસ, તો આ તો ક્ષેત્ર ઘટી ગયું. ક્ષેત્રમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. બરાબર. કેમ આવું થયું? ફરીથી એકવાર, ડાયામેગ્નેટિક પદાર્થની અંદર અસર એ રીતના થાય છે કે એની અંદર ઉત્પન્ન થતી મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બરાબર. તો પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય મોમેન્ટ કે ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશા. બાહ્ય ક્ષેત્ર આમ જાય છે, ચુંબક તરફ. આમ પદાર્થ તરફ, એકચ્યુઅલી નોટ ચુંબક, પદાર્થ તરફ. અને આ પદાર્થમાંથી ઉત્પન્ન થયેલ ક્ષેત્ર આમ જાય છે, દૂર, પદાર્થથી દૂર. તો કુલ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? તો કે ભાઈ બહારનું ક્ષેત્ર માઇનસ પદાર્થ વાળું. કુલ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? બહારનું ક્ષેત્ર માઇનસ પદાર્થ વાળું. તો કુલ ક્ષેત્રમાં શું થઈ ગયો? ઘટાડો. જનરલી તમે લોકોએ આ સૂત્ર જોયું હતું, આપણે લખ્યું હતું, તો આપણે શું લખ્યું હતું? બી સદિશ બરાબર કે બી બરાબર બી એક્સટર્નલ વત્તા B0 પ્લસ કરીએ છીએ. આમાં શું થઈ ગયું? માઇનસ, એટલે ઘટાડો થઈ ગયો. કુલ ક્ષેત્રમાં શું થઈ ગયું? ઘટાડો. બરાબર. આ નોટ બનાવી દો. ઓકે, ડન.
એટલે ચુંબકીય ક્ષેત્ર કુલ જો ઘટી ગયો, જો કુલ ચુંબકીય ક્ષેત્ર ઘટી ગયું તો ક્ષેત્ર રેખાઓ પણ ઘટી જશે. જો કુલ ચુંબકીય ક્ષેત્ર ઘટી ગયું તો ક્ષેત્ર રેખાઓ પણ ઘટી જશે. બરાબર છે, ક્ષેત્ર રેખાઓ પણ ઘટી જશે. ઓકે. અને હવે આવા જ પદાર્થને, ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો શું થાય છે જોઈએ. આ રીતનો કોઈ પદાર્થ છે, ડાયામેગ્નેટિક પદાર્થ, અને અહીંથી કોઈ અનિયમિત ક્ષેત્ર છે. આમ રીતના અનિયમિત ક્ષેત્ર છે એવું કેવી રીતે ખબર પડે? નિયમિત ક્ષેત્ર અને અનિયમિત ક્ષેત્ર વચ્ચેનો ફરક કેવી રીતે ખબર પડે બોલો તો? અહીં એક એરિયા હું દોરીશ, એવો સેમ એરિયા અહીં દોરી દઈશ. આનામાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ કેટલી છે? 1. આનામાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ કેટલી છે? 3. મતલબ અવકાશમાં અલગ અલગ બિંદુઓ આગળ ક્ષેત્રરેખાઓ અલગ અલગ, મતલબ ક્ષેત્રની પ્રબળતા અલગ અલગ. અહીં ક્ષેત્ર નિર્બળ છે કે ઓછું છે, ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે. આ બિંદુ આગળ ક્ષેત્ર વધારે પ્રબળ છે કારણ કે ક્ષેત્રરેખાઓ નજીક નજીક કે મૂલ્ય વધારે છે, સંખ્યા વધારે છે. બરાબર. તો જે ક્ષેત્ર એક બિંદુએ એક મતલબ અલગ હોય અને બીજા બિંદુએ અલગ હોય એને કહેવાય આપણે અનિયમિત ક્ષેત્ર. નિયમિત તો કેવું બધે સરખું. નિયમિત કેવું હોય? બધે સરખું હોય. આ બધે કેવું છે? અલગ અલગ છે. હવે અનિયમિત ક્ષેત્રમાં મૂકીશ તો શું થશે? આ બાહ્ય ક્ષેત્રની દિશા એટલે બી એક્સટર્નલની દિશા, બી એક્સટર્નલની દિશા, બહારની દિશા. આપણે જોયું હમણાં ક્ષેત્રની વિરુદ્ધ દિશા. તો અહીં થશે તમારો એન ધ્રુવ ઉત્પન્ન અને અહીં કયો ધ્રુવ ઉત્પન્ન થશે? એસ ધ્રુવ. પદાર્થની અંદર જ મેગ્નેટાઇઝ થયું તો બે ધ્રુવ પદાર્થની અંદર જ આવ્યા, એન ધ્રુવ અને એસ ધ્રુવ. એન ધ્રુવ પર બળ લાગે હંમેશા ક્ષેત્રની દિશામાં. એન ધ્રુવ પર ક્યાં બળ લાગતું હોય? હંમેશા ક્ષેત્રની દિશામાં. એટલે આ થઈ જશે એફ એન. હા, એસ ધ્રુવ પર ક્યાં બળ લાગે બેટા? હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આ થઈ જશે એફ એસ. ઓકે, બે બળ સમજો. એન ધ્રુવ પર લાગતું બળ અને એસ ધ્રુવ પર લાગતું બળ. એન ધ્રુવ પર હંમેશા ક્ષેત્રની સરખી દિશામાં. એન ધ્રુવ પર બળ એટલે કે Fn બીની કે બી એક્સટર્નલની, એમ કહું બી એક્સટર્નલની સરખી દિશામાં. બરાબર. એસ ધ્રુવ પર બળ એટલે કે Fs બી એક્સટર્નલની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. આપણે કમ્પેરિઝન જોઈ હતી, યાદ હોય તો. ઇલેક્ટ્રિસિટી અથવા સ્થિત વિદ્યુત અને ચુંબકત્વની. એમાં સ્થિત વિદ્યુતમાં પ્લસ ક્યુ, એની સામે એન ધ્રુવ. સ્થિત વિદ્યુતમાં માઇનસ ક્યુ, એની સામે એસ ધ્રુવ. બરાબર. તો પ્લસ ક્યુમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગે, એન ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ બળ લાગે. માઇનસ ક્યુ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો એસ ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે મને તમે લોકો એવું કહો કે કયું બળ મોટું હશે, Fn કે Fs? એન ધ્રુવ પર લાગતું બળ મોટું હશે કે એસ ધ્રુવ પર લાગતું બળ મોટું હશે? વિચારો. વિચાર લીધું? જવાબ છે એસ ધ્રુવ પર લાગતું બળ. કેમ? કારણ કે એસ ધ્રુવ વધારે પ્રબળ ક્ષેત્રની અસર હેઠળ છે. એસ ધ્રુવ વધારે પ્રબળ ક્ષેત્રની અસર હેઠળ છે અને આ વસ્તુ ખબર હોવી જોઈએ. ચુંબકત્વ માટે આપણે આવું લખીએ છીએ, F બરાબર P ગુણ્યા B. F બરાબર P ગુણ્યા B. જેવી રીતે પહેલા લખતા હતા F બરાબર Q ઇન્ટુ E, એવી રીતે આમાં લખીએ છીએ F બરાબર P ગુણ્યા B. તો જેટલું વધારે ક્ષેત્ર એટલું વધારે બળ. તો અહીં Fs ની કિંમત વધારે હશે કારણ કે જો અહીં ક્ષેત્ર પ્રબળ છે અને આ બાજુ ક્ષેત્ર કેવું છે? નિર્બળ, ઓછું છે. બરાબર. તો આપણે લખી શકીએ આ વસ્તુ ભાઈ કે ભાઈ Fs જે છે એની કિંમત Fn કરતાં વધારે. Fs જે છે એની કિંમત, એટલે મેં ખાલી મૂલ્ય લખ્યું છે, Fs ની કિંમત Fn કરતાં વધારે. તો કુલ બળ શું થઈ જશે? કુલ બળ F બરાબર થઈ જશે Fs માઇનસ Fn. કુલ બળ શું થઈ જશે? F બરાબર Fs માઇનસ Fn. ઓકે.
એફએસ માઇનસ એફએન, એફએસ આમ તરફ લાગે છે ડાબી તરફ ઓબ્વિયસલી, અને એફએન લાગે છે જમણી તરફ. તો ડાબી તરફનું બળ વધારે છે, મતલબ આ પદાર્થ ક્યાં ગતિ કરશે? ડાબી તરફ. આ પદાર્થ જે છે એ ક્યાં ગતિ કરશે બેટા? ડાબી તરફ. કેમ? કારણ કે એફએસ વધારે છે એફએન કરતાં. બરાબર છે, એફએસ વધારે છે એફએન કરતાં. તો પદાર્થ નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરશે, એમ કહું ચાલે. પદાર્થ નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરશે. નિર્બળ ક્ષેત્ર છે ને, આ નિર્બળ ક્ષેત્ર છે. પદાર્થ કયા ક્ષેત્ર તરફ ગતિ કરે છે? નિર્બળ ક્ષેત્ર તરફ. બરાબર છે. કેમ? એફએસ વધારે એફએન કરતા. તો જ્યારે તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો પદાર્થને, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, ઓકે, તો એની આ પ્રકારની અસર હોય છે. એ ક્ષેત્રમાં રહે નહીં, એ ક્યાંથી ક્યાં ગતિ કરશે? પ્રબળથી નિર્બળ તરફ. પદાર્થની ગતિ ક્યાં ભાઈ? પ્રબળ ક્ષેત્રથી કયા ક્ષેત્ર તરફ? નિર્બળ ક્ષેત્ર તરફ. આ મગજમાં નાખી દેવાનું. ડાયામેગ્નેટિક પદાર્થની ગતિ અનિયમિત ક્ષેત્ર માટે પ્રબળથી નિર્બળ તરફ. ડન? ડન છે? તો આ વસ્તુ હતી ડાયામેગ્નેટિક પદાર્થ માટે એક ફટાફટ બ્રીફ કરી લઈએ મેન પોઈન્ટ કે ભાઈ એક તો પદાર્થનું ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં. પદાર્થનું ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં, એક મુદ્દો. બીજી વસ્તુ, હવે આનાથી શું થાય છે? બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર ઘટી જાય, મતલબ અણુઓ વચ્ચે છે અપાકર્ષણ. તો કે પદાર્થના અણુઓ વચ્ચે અપાકર્ષણ, ક્ષેત્ર ઓછું, અપાકર્ષણ. પદાર્થના અણુઓ વચ્ચે અપાકર્ષણ થાય છે, અણુઓ એકબીજાથી દૂર દૂર જાય છે, એટલે ક્ષેત્ર ઘટી જાય છે. પછી બીજું આપણે શું જોયું? આપણે? હા, અનિયમિત ક્ષેત્રમાં મૂકશો, અનિયમિત ક્ષેત્રમાં પદાર્થ પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. શું થાય છે? અનિયમિત ક્ષેત્રમાં પદાર્થ પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે. એને મેગ્નેટાઇઝ નહીં થવું ભાઈ, પદાર્થને મેગ્નેટાઇઝ થવું નથી. બરાબર? એટલા માટે શું કરે છે? જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે એનામાંથી નિર્બળ તરફ જાય કે ભાઈ એની અસર બને એટલી ઓછી થાય. બરાબર? તો આ મેઇન મુદ્દા જ બેટા. અને હા, નામ યાદ તમારે રાખી લેવાના. ઓબ્વિયસલી સોનું ચાંદી તો યાદ રહી જશે, તાંબુ યાદ રાખી લેવાનું. બરાબર? પછી પાણી, સિલિકોન, બિસ્મથ, બધા ડાયામેગ્નેટિક પદાર્થ છે. ઓકે? બરાબર? તો આ મેઇન પોઈન્ટ. આની નોટ તમે લોકો બનાવી દો, હું નથી બનાવતો. ડાયામેગ્નેટિક પદાર્થ વિશે મહત્વની વસ્તુઓ. ડન? થઈ ગયો બેટા? ચલો.
ચલો તો ડાયામેગ્નેટિક કમ્પ્લીટ થઈ ગયું. એક બીજી વસ્તુ તમે લોકોને આના માટે કહી દઉં. ચેપ્ટર નંબર 3 ની અંદર તમે લોકો એક વર્ડ જોયો હશે, જે વર્ડ છે સુપર કંડક્ટર્સ. આ વર્ડ તમે લોકોએ સાંભળ્યો? ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. હા, વર્ડ છે સુપર કંડક્ટર. સુપર કંડક્ટર શું છે બેઝિકલી? તો અમુક એવી પ્રકારની પદાર્થ, હું ધાતુ પણ નહીં કહું, એવા પ્રકારના પદાર્થ કે જે અમુક નિશ્ચિત તાપમાને લગભગ શૂન્ય અવરોધ બતાડે છે. જેમ કે હિલિયમ, બરાબર? જેમ કે હિલિયમ લગભગ 4 કેલ્વિન કે એવું કંઈક છે, બહુ ઓછા તાપમાને બતાડે છે, બરાબર છે. અમુક નિશ્ચિત તાપમાને 0 અવરોધ બતાડે છે, મતલબ સુપર કંડક્ટિવિટી. અવરોધ કશું છે જ નહીં, જવા દો, ભમે. એક્સપ્રેસ વે, બરાબર? એમ કહો એક્સપ્રેસ વે તો ચાલે. ઓકે, તો સુપર કંડક્ટર જે છે એ એક પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થ છે. સુપર કંડક્ટર છે क्या पदार्थ है भाई? ડાયામેગ્નેટિક પદાર્થ છે. ડાયા પદાર્થ છે બિચારા. સુપર કંડક્ટર છે ડાયામેગ્નેટિક પદાર્થ છે. હવે શું થાય છે, જ્યારે તમે લોકો સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, સુપર કંડક્ટર્સને, હા, હિલિયમ 4 કેલ્વિન પર કે એવા કોઈ પણ, તો શું જોવા મળ્યું? તો બાહ્ય ક્ષેત્ર રેખાઓ પૂરી રીતે પદાર્થની બહારથી પસાર થાય છે. જનરલ કિસ્સામાં શું થશે? અમુક ક્ષેત્ર રેખાઓ પદાર્થની અંદરથી પણ જશે. એવું નહીં કે બિલકુલ 0, ના એવું નહીં. અમુક ક્ષેત્ર રેખાઓ પદાર્થની અંદરથી જશે. પણ સુપર કંડક્ટર્સ જ્યારે મૂકશો બાહ્ય ક્ષેત્રમાં તો શું થશે? બધી ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જશે, એમ કહો તો ચાલે. સુપર કંડક્ટર્સને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા સંપૂર્ણ અથવા બધી ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહાર ધકેલાઈ જાય છે. હવે આવું જોનાર જે સાયન્ટિસ્ટ હતા એમનું નામ હતું કે મિઝનર, એટલે આ અસરને કહે છે મિઝનર અસર, જેને મિઝનર અસર કહે છે. સુપર કંડક્ટર્સને જ્યારે તમે લોકો બાહ્ય ક્ષેત્રમાં મૂકશો ત્યારે બધી ક્ષેત્રરેખાઓ કમ્પ્લીટલી બહાર ધકેલાઈ જશે. માની લો અહીંથી ક્ષેત્રરેખાઓ આવી, બધી બહારથી પસાર થઈ જશે. અહીંથી ક્ષેત્રરેખા આવી બહારથી. જનરલ કેસમાં કે જે જનરલ નોર્મલ પદાર્થ છે એની અંદર શું થશે? મોટા ભાગની ક્ષેત્રરેખાઓ બહારથી જશે, પણ અમુક ક્ષેત્રરેખાઓ પદાર્થની અંદરથી પસાર થશે. જ્યારે સુપર કંડક્ટર્સમાં શું થાય છે? કોઈ પણ ક્ષેત્રરેખા પદાર્થની અંદરની પૂરેપૂરી ક્યાંથી જતી રહેશે? બહારથી. આ અસરને શું કહેવાય? મિઝનર અસર. બરાબર? સુપર કંડક્ટર્સને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા બધી ક્ષેત્રરેખાઓ પદાર્થની બહાર ધકેલાય છે, જેને મિઝનર અસર કહે છે. બરાબર? તો આ સુપર કંડક્ટર્સ માટે નોટ બનાવી દો એક. અને એક બીજી વસ્તુ પણ મારે લખાવી તમે લોકોને. જો ડાયામેગ્નેટિક પદાર્થ જે છે ને, ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી કાં તો મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ઝાયમ, યાદ આવે છે? ઝાયમ હંમેશા ઋણ હોય છે ડાયામેગ્નેટિક પદાર્થ માટે, માઇનસમાં હોય છે. બરાબર? ઋણ મતલબ માઇનસમાં હોય છે. ઓકે, તો સુપર કંડક્ટર માટે
આપણે હમણાં સુપર કંડક્ટર માટે લખીએ. જ્યારે બધા ત્રણેય પ્રકારના પદાર્થ સમજાઈ દઈશ એના પછી ત્રણેય માટે ઝાયમ મ્યુઆર બધી કિંમતો લખીશ. સુપર કંડક્ટર્સ માટે ઝાયમની કિંમત છે xz-1. સુપર કંડક્ટર્સ માટે ઝાયમ એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની કિંમત શું છે? -1. જો ઝાયમની કિંમત -1 હોય તો આ સંબંધ આપણને ખબર છે મ્યુઆર બરાબર શું થાય? 1 + ઝાયમ. મ્યુઆર બરાબર શું થાય? 1 + ઝાયમ. ઝાયમની જગ્યાએ -1 મૂકશો તો આ શું થઈ જશે? 0. ધેરફોર સુપર કંડક્ટર્સ માટે ઝાયમની વેલ્યુ રહેશે -1 અને રિલેટિવ કે સાપેક્ષ પરમિયાબિલિટી ની કિંમત થશે 0. આ વસ્તુ યાદ રાખવાની છે સુપર કંડક્ટર્સ માટે. બરાબર. સુપર કંડક્ટર્સ માટે ઝાયમની કિંમત -1, મ્યુઆરની કિંમત 0. કેમ -1 થાય છે હું તમને લોકોને આગળ સમજાવીશ. ઓકે, તો આ લેક્ચર આપણે કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે.